નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ બાપનું નામ। બગદાણા ગામની બગડ નદીની વેસુરમાં એક સિત્તેરહાલ આદમી સાથવતી ખાડો ખોદી રહ્યો છે। ખોદતો દાંત કચકચાવતો જાય, મનની ઊંડી 33 કાઢતો હોય તેવા છાળા કચકચાવતો જાય છે। મોયેથી ભડભડાટ પણ કરે છે અને પડખે થઈ ચાલ્યું જતું નદીનું વહેણ જાણે એ મૂર્ખા ભિખારીની મૂર્ખાઈની મશ્કરી કરતું હોય તેવો ખળખળ ખળખળ અવાજ કાઢી રહ્યું છે। પાછે એક ઉજવરણો ઘાટીલો જુવાન હાથમાં કળશિયો લઈને આ ગરીબ માણસનું ખોદકામ જોતો જોતો મલકતે મોયે ઊભો છે। શું કરો છો ભાઈ? જુવાને પૂછ્યું, પણ ખીદનારે તો આંખ કાન ને નાકનું તમામ જોર ખોદવામાં જ કામે લાગી ગયું હોય તેવું થવાથી કોણ શું પૂછે છે કે કોણ ઊભું છે તેનું ભાન જ નથી। માથાની પાઘડીના આટા ગળામાં પડવા માંડ્યા એટલી હદ સુધી ભાન ભૂલ્યો બનીને બસ ઊંડે હાથ નાખીને એ તો ગાળ કાઢતો જ જાય છે। શું ખોદો છો? ત્યાં કોઈ માયાનું ઝરણું કડું તો હાથમાં આવી ગયું ને? જુવાને એ ખોદનારના કાનમાં મોં નાખીને જોરથી આ વેણ સંભળાવ્યા। બાઘોલા જેવા ભિખારીને માથે ઊંચું કરીને આ જુવાન સામે જોયું। શું કરો છો? ફરીવાર જુવાને પૂછ્યું। એ દાટું છું, એટલું એક જ વેણ બોલીને જાણે કે પોતાને મોડું થઈ જતું હોય તેમ પાછો એ માણસ ખોદવામાં લાગી ગયો। આ માણસ ગાંડો હોય એવો વહેમ જુવાને પડ્યો। પણ અહીં નદીમાં શું દાટો છો? નામ? આગળના જેટલો જ ટૂંકો જવાબ મળ્યો। નામ? કોનું નામ? એ ઓલ્યા કાળ મુખાનું। એટલું કહીને ખોદનારે નદીની ભેખડ ઉપર ઊભેલા પર સામે હાથ સિંધાડ્યો। એણે તમારું શું બગાડ્યું? તે પ્રભાતના પોરમાં ફૂરડે વધાવવા માંડ્યા છો? પ્રભાતને પોરે એ કાળ મુખે મને જાકારો દીધો। ડેલીએ હું ટંબક પોર આશરો લઈને બહુ તો ફળસ રોટલો ખાઈ જાત, પણ એમાં તો એ સૂમના પેટનાનો જીવ ટૂંપાઈ ગયો હોત તો પછી એવડી મોટી તાબૂત જેવી ડેલી સિદ્ધને ઊભી કરી છે। મહેમાનને આદરમાં ન દઈ શકતો હોય તો મેલેને એની મોલાતુમાં લાલ બતાય। આ ફૂલડાનો વરસાદ ગામમાં ક્યાં માણસને માથે વરસી રહ્યો છે એની જુવાનને ખાતરી થઈ। ખોદનારની જીભ તો વાળા આયરને ગાળો છોપાડવા લાગી પડી છે અને એક પછી એક વેણ સાંભળીને એ જુવાન મોઆએ ફાળિયું દેતો હસી રહ્યો છે। ગઢવા લાગો છો? જુવાને પૂછ્યું। હા, ગઢવી મૂયો છ એટલે જ ના। હાસ તો નીકળતો જીભે આવી સાક્ષાત સરસ્વતી ક્યાંથી હોય? દાટી દઉં કાળમુખાના નામને? હા, ગઢવા સાચી વાત, દાટી દો એના નામને। ખૂબ ઊંડું દાટો હો, કેમ કે ઈ પાતાળમાંથી નીકળી જાય તેવો છે। એની વાસે એવા પડ્યા છે કે એને પાતાળમાંથી પણ બહાર કાઢશે, માટે સારી પેઠે ઊંડો દાટજો હો કે ગઢવા? એમાં તમારે કેવું ન પડે ભા, લ્યો હું એ ખોદાવા લાગુ। તમથી એકલાથી નહીં ખોદાય ગઢવા, એમ બોલીને જોધારમલ આયરે કળશો બાજુએ મેલી બાયો ચડાવી ગોઠણભર થઈ ખાડાને વધુ ઊંડો કરવા લાગ્યા। લ્યો હવે નાખો એને આમાં, એટલે દાબીને દાટી દઈએ। એક ગોળ પથ્થરો લઈને ચારણે એ ખાડામાં પડતો મેલ્યો। લ્યો આ પાણકાને, એમાં દિલમાં કશો ફેરફાર નથી, બે સરખા જ કઠણ, દાટી દો પાણકાને। હા, મારો બાપ ગઢવા વાળી દો વેફૂર અને મંડું ખુદવા। ખુદીને પથ્થર દાટ્યો। હાશ કહીને ચારણે શ્વાસ હેઠે મેલ્યો। ના ગઢવા, મને તો બીક લાગે છે કે નીકળી જશે હો। દરરોજ અહીં આવીને ખબર કાઢી જાજો। હમણાં આ ગામ છોડ્યા જેવું નથી, એ મળું તો મસાણથી પાછું આવે એવું છે। અરે મારો બાપ, છોકરા ધાન વગર ભાંભરવા દઈ રહ્યા છે ને હું છે સુખે અહીં રહું? આ ગામમાં મને આવે સુખને ઊભોય કોણ રાખે? ગઢવા હાલો, આપણે ખોરડે જાર બાજરીનું જે ધાન ખાતું હશે એ તમારા ભાણામાં પણ હાજર કરશું। ચારણને કાંડે ઝાલીને જુવાન આયર પોતાની ડેલીએ તેડી ગયો। ધતુરાના ફૂલ સરખી સોહામણી ડેલીને બંને બાજુથી ચોખ્ખી અરીસા જેવી ચોપાટોમાં ચારણે તો 50 પરોણાને હિંડોળક્યા ઢોલિયા માથે બેઠેલા જોયા। ડેલીના કમાડ ગોખલા જાળિયા ને થાંભલીઓનું અલમખ જુવાનિયું કોતરકામ ભાળીને પરોણાનું દિલ આંબાની કુંજે મોરલે રમે એ રીતે રમવા લાગ્યું। થોડી વાર થઈ ત્યાં જુવાન આયરને દાંતણ કરવા માટે સોનાની જારીને રૂપાના કળશા હાજર થયા। માણસો એને પડતો બોલ
ઝીલવા માંડ્યા અને અંદરથી નોકરો એક પછી એક 10 જાતવંત ઘોડીઓને દોરીને જેમે જુવાનની સામે આણતા ગયા. તેમ તેમ ઘોડીઓને રૂવટી માથે અને કાનની અંદર આંગળી ફેરવી ભાતની અલસતોની કુમાશ તપાસતા કોઈ મોટા સોદાગરની માફક પોતાના પ્રાણ પ્યારા પશુઓને તપાસવા લાગ્યા. ખમ્મા રાઘવભાઈ એમ ખેડૂઓ ખમકારા કરતા 520 સાતીડા લઈ નીકળ્યા. જુવાનો પડતો બોલ ઝીલાતો જોઈને ચારણે જાણ્યું કે પોતાનું કાંડું ઝાલીને લઈ આવનાર બગદાણા ગામનો જાણીતો આયર રાઘવ ભમ્મર 1 દિવસ 2 દિવસ 4 દિવસ થયા ત્યાં ચારણે ઊભા થઈ રાવળ ભમ્મરના ઓવરણા લઈ હાથ જોડી રજા માંગી. બાપ, એના જમણ ભાંગી ગયા. છોકરા ઘરે ભાંભરડા દેતા હશે ને હું અહીં 1.25 મણની તળાઈમાં કેમ રહું? રાજી થઈને રજા દ્યો. અધીરા થાયોમાં ગઢવા ઘેર દાણા પહોંચતા કરું છું. એમ કહી તરત ચારણે ગામડે 1 કળશી લીલવણી બાજરો ગાડું ભરીને મોકલાવી દીધો. ચારણ રોકાયો. જીભ આવળતરી એટલે ભર ડાયરા વચ્ચે ચારણે પથ્થર જેવડા બોલ મોંમાંથી પડતા મેલ્યા. જોજો, આ મારા નાથની ઝૂકતી પડખો પડખ 2 ડેલીઓ 2 ડેલીએ હાથણીઓ જેવી 200 કુંડીયું ટલ્લા દે છે. બેયને ઘરે નવે નદ નાથ જોડી ઊભી છે. પણ 2 ડેલીઓ વચ્ચે મારે નાથે કેટલું આભ જમીનનું અંતર દીધું. એકનું મોં પ્રભાતે જોવાઈ ગયું હોય તો લાંધણ પડે ને બીજાને દીઠો દાળદર દરિયાને સામે કાંઠે જઈ પડે. રાઘવ ભમ્મરે 100 માણસને ઈશારત કરી દીધી હતી કે કોઈએ ચારણને ફોડ પાડવાનો નથી. ભલે બોલે. બરાબર બપોરનું ટાણું છે તે વખતે 200 ઘેર ઠાકોર વજયસંઘજીએ ભાવનગરથી આવીને બગદાણાના પાદરમાં વડલા હેઠળ વિસામો લીધો અને પોતાના અમીરોને હુકમ કર્યો કે રાઘવ મામાને ઝટ સાબદા થઈ બહાર નીકળવા કહો. બીજી કાંઈ તરખંડમાં ન પડે નહીં એમ કહેજો. મેં બધો સરજામ ભેળો લીધેલ છે. અસવારોના ઘોડા મહારાજ વજયસંઘજીને વીંટીને પાદરના ઝાડવાના ઘટામાં હમછી ખૂંદવા માંડ્યા. મહારાજને મોયે પવનની ટાઢી લેરખી વારણા લેવા લાગી અને આ બાજુથી અમીરે આયરની ડેલીએ જઈ તપાસ કરી તો રાઘવ ભમ્મર અંદરને ઓરડે આરામ લેતા હોવાની જાણ થઈ. અમીરે રાઘવભાઈની માતાને ખબર દીધા. કોણ મહેમાન છે? ડોશીએ પૂછાવ્યું. ભાવનગરથી મહારાજ વજયસંઘજી. કેમ અટાણે? 200 ઘોડે દ્વારકાની જાત્રાએ જાય છે અને રાઘવ મામાને ભેળા સોડાડવા છે. તે ક્યાં છે મહારાજ? ડેલીએ લઈ આવો. મહારાજ રોકાવાની ના કહે છે અને મામાને છોપેથી સાથે છડી આવવા કહેવરાવે છે. પણ બાપ, મારી રાઘવ તો ઝોલે ગયો છે. ભલા થઈને એને કોઈ કાચી નીંદરે ઉઠાડશોમાં. અરે પણ ફૂઈ, ઠાકોરને મોરલી પર કરોડનું વરસના સે કરે, પણ મેં કોઈ દી મારા રાઘવને કાચી નીંદરે નથી જગાડતો. મહારાજને વિનવી કે પીડા જોગાન થાય એટલી વાર પૈડું છાડી ડેલીએ બિરાજે. ત્યાં હમણાં ભાઈ જાગશે. અરે પણ ફોઈ, 200 ઘોડાને જોગાણ છે. કાંઈ વાંધો નહીં બાપ. અહીં મહારાજને પ્રતાપે કોઠીઓમાં બાજરો અભર ભર્યો. મહારાજને ખબર પહોંચ્યા કે મામો પોઢેલો છે અને કાચી નીંદરે જગાડાય નહીં, માટે ઉઠે ત્યાં સુધી ઘોડા તોકાન કરે નહીં. એટલા માટે સારું જોગાણ ચડાવવાનું આઈએ ઓરડેથી કહેરાવ્યું છે. સાચું મામાને કાચી નીંદરે ન જગાડાય. એમ બોલી હસતા 1800 પાદરના ધણી રાવ ભમ્મરની ડેલીએ જઈ ઉતર્યા. ઢોલિયા ઉપર ફૂલવાડીઓ જેવી ધડકીઓ પથરાઈ ગઈ. દૂધના ફીણ જેવા ઓછાળ ઢંકાયા અને મહારાજ મામાના ઉઠવાની વાટ જોતા જંજરી પીતા પીતા બેઠા. 200 ઘોડા હાવળો કરતા જોગાણ બુકડાવવા લાગ્યા. બીજી બાજુથી આંખમાં ગામની આયરાણીઓને બોલાવી આઈએ ભાતલા તૈયાર કર્યા. સાંજણી ભેંસો દોવાઈ ગઈ. ગોરસડા ભેળા થયા. ખાવાનું તૈયાર ટપે થઈ ગયું ત્યારે રાઘવભાઈ જાગ્યા. મળ્યા. અરે રંગરે મામા કહેતા મહારાજ ઢોલિયેથી ઊભા થઈ રાઘવને બથો બથ મારા બાપ અને મને પોઢામણ છડ્યું. મને જગાડ્યો નહીં શું? અરે હા બાપ, હું ધરધણી માણસ, મારે વળી નીંદર કાચી શું ને પારકી નીંદર તો મામા સૌની સરખી. શું રાની કે શું રેન્કની, એમ વાતો કરી ભાતલા જમ્યા. રાઘવ ભમ્મર મહારાજની સાથે દ્વારકાની
જાત્રાએ ચાલ્યા. પેલી ચિત્રે હાલ ચારણને પણ બનાવી ઠનાવી સાથે લઈ લીધો. પ્રભાતને પહોરે પોતાના 1000 માણસોની ડાયરો કરીને મહારાજા વજયસંગ ગોમતીજીને તીરે બેઠા છે. ઉગતા સૂરજની ચંપકવર્ણી જ્યોતિ ગોમતીજીના હૈયા ઉપર હેમનો કોઈ નવલખો હાર પહેરાવી રહી છે. રણછોડજીના સોનેરી ઈંડા ઉપર ધજાઓ ફરકા મારે છે અને ચારણના મોંમાંથી કાવ્યધારા છૂટે છે કે ગાજે ગોમતીજી કે ગાજે સાગર, રાજે શામળાજી કે બાજે ઝાલર, સોહે એરસા જીરે સ્વામી સુંદર, મણજા જળહળ જી દીપક મંદર, મણ જળહળ દીપક મણી મેં કરો ગૌનર કેક, પોહમ માળા છડે પૂજા અસા જુગ પત એક, વીણા મરદંગ શંખ બાજે ઘરે સેવક ધ્યાન, છપક કુળ જાદવા માજે કરે લીલા કાન, ભગવત રાજ્યાજી મુજ પર ભૂપતિ, અનહંજ ઉતરે જી ઉપર આરતી, ગામ દ્વારકા જી કે સરિતા ગોમતી, કથળ લીલળિયા જી કે ભાખે કીર્તિ હો. મહારાજ ગોમતી સ્નાનની સાબદાઈ કરો. ડોકું ધૂણાવીને મહારાજ બોલ્યા, ના બા, એમ ગોમતીજીમાં ડીલ પલાળીને નથી ભાગવું. ત્યારે ફરમાવો. જુઓ ભાઈ, આપણા સૌમાંથી જે પહેલ વહેલો ગોમતીજીમાં નાય એણે દ્વારકાની સોરાશી જમાડવી. દ્વારકાની સોરાશી સાંભળીને સહુ અમીરો ચૂપ થઈ ગયા. સાચે સાસ મહારાજ, રાઘવ ભમ્મરનો અવાજ આવ્યો. સાચે સાસ ગોમતીજીને કાંઠે તો સૌ સરખા. જેને અગડે ઉલટ આવતી હોય એ પહેલો નાય. પહેલા નાવાનું પુણ્ય કઈ રાજાને જ કપાળે નથી લખી દીધું. ત્યારે હવે વેળે પડજો હો મહારાજ, કહેતો રાઘવ ઊભો થયો. અમીરો એકબીજાના મોં સામે જોઈ રહ્યા અને ઠાકોર હસવા લાગ્યા. અરે મામા તમે? હા બાપ હું. લ્યો ત્યારે જે મોરલીધર, કહીને રાઘવ ભમ્મર પહેરે લુગડે અને પગરખા છોતો દોડ્યો. કાંઠેથી ગોમતીજીને ખોળે કાયાનો ઘા કર્યો અને કાંઠે બેઠા બેઠા મહારાજ ખડખડ દાંત કાઢીને પડકારા દેવા લાગ્યા. કાંઠા ઉપર અમીરો કોચવાઈને અંદરો અંદર વાતો કરવા માંડ્યા. વાહ, આટલો બધી અબુલ આયર મહારાજીને મરજાદ નહીં. મહારાજે વિવિક્રમા જરાય કહ્યું ના જસ લેવા દોટ દીધી. મૂઢ જાત ખરીને રાઘવ ભમ્મરને બાવડા ચાલીને મહારાજે ગોમતીજીમાંથી બહાર કાઢવા પંજો લગાવીને વાસો થાબડ્યો. પોતાના રાજના એક ધરધણી માણસને પણ આટલો પોરસ આવ્યો ભાળીને મહારાજ રાજી થયા. ખૂણે બેઠો બેઠો ચારણ મોં વકાસીને નિરખી રહ્યો. બીજે દિવસે ગુંગળી બ્રાહ્મણોના જૂથ હલક્યા. છાણાના આડ મંડાઈ ગયા. ખાખરા શેકાઈ, ખારણીએ ખંડાઈ, ઘી ગોળ ભેળાઈ, લાડવા વળવા લાગ્યા. લાડવાના તી જાણે મોટા ડુંગર ખડક્યા. અમીરો આયરની જડતા ઉપર હસે છે અને મહારાજ એની ઉદરતા ઉપર લોહી લીરછારની સવાર મોહીને મલકે છે. આડ બળતા હતા અને ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા. તે જોઈને મહારાજે આંખો છોડતા છોડતા મીઠો મર્મ કર્યો. મામા, હવે તો આખું બળ્યું પડે હો. આવડો બધો ધુમાડો નથી બાપા. આપની આંખોમાંથી પાણીડા નીકળે એ જ ધુમાડે મને હજી ધરપત કા મામા? હજી વળી શું બાકી રહ્યું છે? હજી તો બાપ દાટ્યું છે તે બહાર નીકળતું નથી. દાટ્યું શબ્દ સાંભળીને ચારણના કાન ચમક્યા. શું વળી દાટ્યું છે મામા? બાપ દુનિયાની અલમુખ ચીજ, ત્રિલોકમાં ન મળે તેવું નાજુ. સાંભળીને ચારણે મોઢે મેષ ઢળી ગઈ. ત્યાં દાટ્યું છે બાપ, બગડ નદીની વેકુરમાં ધરબીને દાટ્યું છે. એ જ નીકળે ત્યાં સુધી જીવવું ધૂળ બરાબર છે. નીકળી ગયું મારા વાલા, નીકળી ગયું. બોલતો ચારણ દોડ્યો જઈને રાઘવના વારણા લેવા માંડ્યો અને ફાટતી છાતીએ દુહા બોલ્યો. સચિયલ ધન છુમાં તણું, નાણું નોંધ પખે ફોળ્યું લે ફાટે, રામા વાળું રાઘડા હે રાઘવ ભમ્મર કંજૂસ પિતા. રામા ભમ્મરનું સંચલ દ્રવ્ય તે ફાટે ફાટે કાઢીને ખર્ચી નાખ્યું અને તળ ગોમતી તણે તે લઈ છરું ચડાવ્યા. એમાં ઢાંક્યા ધુવાડે રાજાએને તે રાઘડા. મારા વાલા તે આજ બાપુનું નામ ઊંડું દટાણું હતું તે બહાર કાઢી નાખ્યું અને એમાં અચંબો કેવો, રાઘવ બીજો દીકરો બાપને 4 જુગ જીવતો ન રાખે તો બીજો કોણ રાખશે? કહીને ચારણ ઓછો થઈ ગયો. મહારાજને આખી વાતને જાણ થઈ. રોપો ભમ્મરની પીઠ મહારાજના પંજાની પ્રાચટો ખાઈ ખાઈને રાતી છોડ થઈ ગઈ અને ગોમતીજી નાહવાનું પુણ્ય પોતાના પ્રજાજનને અપાવી મહારાજ બસો ઘોડે પાછા વળ્યા.
મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. ધન્યવાદ.